બસ સવારે 5:20 થઈ છે અને અમે નીકળી રહ્યા છે પંચમહાલ તરફ. આખી નવજીવન ન્યૂઝની ટીમ છે. તમે જોઈ શકો છો બધાને જ. અત્યારે ચા પીને બસ અમે ઉપડી રહ્યા છે અને સરસ મજાનું સવારનું વાતાવરણ છે. હજુ તો ઘણાની આંખો ખુલી નથી. અમારો ટોપિક છે એ ચાઇનીઝ જેવો દેખાઈ રહ્યો છે. હું કહીશ કેમેરા એની તરફ જરા ફેરવો. એની આંખો જો ચીનથી આવેલા માણસ જિંગપિંગનો માણસ હોય એવું લાગી રહ્યું છે. અને સૌથી અગત્યનું એવું છે કે ડ્રાઈવર સિવાય હવે બધા સૂઈ જવાના છે. કારણ કે બંકિમભાઈએ જે પથારી ફેરવી અમારી બધાની 3 વાગ્યાથી એણે ફોન શરૂ કર્યા હતા. જાગી ગયા અને રાત્રે 12 વાગ્યા એણે મેસેજ નાખ્યો હતો કે કોણ કોણ જાગે છે ચેક કરવા. હવે એને ઊંઘવા જ નથી દીધા તો માણસ જાગે કેવી રીતના? પણ ઠીક છે, હવે બંકિમ જેવો છે એવું નિભાઈ લઈશું. તો હવે અમે પંચમહાલ તરફ જવા રવાના થઈએ છીએ અને પંચમહાલમાં અમે શું કરવાના છીએ એની પણ વાત ત્યાં જઈને જ કરીશું. અમે તમને અમારી નજરે પંચમહાલ બતાડીશું. અમે પહોંચી ગયા છીએ માચી. હવે આ પગથિયા ઉપર અમે ચાલતા ચડીશું. એમાં છે હું છું, કિરણ છે, શહાદત છે, અબુ છે અને ફૈઝાન પોતે કેમેરા ચલાવી રહ્યો છે. અમે કુલ 14 લોકો છીએ અને 14માંથી અમે 5 લોકો ચાલવાના છીએ. બાકીના જે લોકો રોપવેમાં ગયા છે બધા વૃદ્ધો છે. વૃદ્ધો ચાલી શકે એવી સ્થિતિમાં નથી. જેમાં જયંત છે, બંકિમ છે, સોનુ છે, ઉર્વિશ છે, મિલન છે. આ બધા વૃદ્ધો છે એ રોપવેમાં ગયા છે. અમે યુવાનો ચાલતા નીકળીએ છીએ અને આગળ પણ તમને બતાવતા રહીશું કેવો રસ્તો છે અને કેવી રીતના અમે ઉપર જઈએ છીએ. હું, કિરણ, ફૈઝાન, શહાદત અને અબુઝર અમે 5 ચાલતા નીકળ્યા છીએ મહાકાળીના દર્શન કરવા. અત્યારે અમે 900 પગથિયા પહોંચ્યા છીએ. ડૉક્ટરની સ્થિતિ વધારે માનસિક ખરાબ છે, શારીરિક ખરાબ નથી. અને ડૉક્ટર મનમાં વિચાર કરે છે કે પાછા ઊંધા ઉતરી જઈએ તો સારું, પણ અમે ઉતરવા નહીં દઈએ. કારણ કે અમે ડૉક્ટરને કહ્યું છે ડૉક્ટર તારે 45 થયા, મારે 60 થયા, તો હું જ્યાં સુધી થાકું નહીં ત્યાં સુધી તો તું પણ થાકી નહીં શકે. એટલે અમે જે 5 જણ ચાલી રહ્યા છે એમાં સૌથી નાનો ફૈઝાન છે, અબુ છે, 20 વર્ષનો છે. આ અમારી રેન્જ છે 20થી 60 વર્ષની. અને અમે સાહસ તો કરી નાખ્યું છે. હા, એટલે એમાં હું વચ્ચે છું ઉંમરની રીતે અને ઉપર ચડવા કે નીચે ઉતરી જવાની રીતે. અને આમ કરીને બી 900 પગથિયા તો અમે ખેંચી લાયા છે. મેની ગરમી છે. 9:30 વાગે તમને ખ્યાલ હશે કે કેવો તડકો પડે. એ તડકામાં અમે અત્યાર સુધી 900 પગથિયા, એટલે માતાજી આટલાથી બી પ્રસન્ન રહેશે એવું હું માનું છું. નહીં, માતાજી પ્રસન્ન રહે કે ના રહે, અમે તો નહીં જ રહીએ, આને લઈને જ જઈશું. અને અત્યારે છે ને અબુ છે, ફૈઝાન છે, શહાદત છે, આની બહુ મજાક કરી રહ્યા છે ડૉક્ટરની. અને ડૉક્ટર બોલી પણ શકતો નથી ને હસી પણ શકતો નથી એવી સ્થિતિ છે. મેં નક્કી કર્યું છે કે બધા જવાબ નીચે જઈને આપીશ. ટ્રીટમેન્ટ કોઈ બી હવે નીચે જઈને આપવામાં આવશે. તો અમે ડૉક્ટરને છેલ્લે એવું કહ્યું છે કે આપણે 100 પગથિયા ચડીને પછી બેસીશું. પણ આ અમારો જે નજારો છે, અમે જે થાક્યા છે એના કરતાં ઉપર જે રોપવેમાં ગયા એક અમારી ગેંગ છે. એમને ખબર નહીં કે રોપવે વાળી ઉતરશે ને પછી 200 પગથિયા ચડવાના છે. એ નજારો બહુ સરસ હશે, પણ કમનસીબે અમે એ જોઈ નહીં શકીએ. નહીં, પણ આ આખી ડૉક્ટર જે વાત કરે છે ને એ ડૉક્ટર પેલી એક વિકૃત આનંદ લઈ રહ્યા છે કે અમે તો હેરાન થયા, હવે તમે થવાના છો હેરાન. એનો આનંદ લઈને એ બાકીના વિકૃત આનંદ લેતા હોઈએ અને સ્વીકારીએ તો એમાં કશું ખોટું નથી. અને આવી જગ્યાએ જ્યાં ફસાઈ ગયા હોય કટોકટીમાં, ત્યાં વિકૃત આનંદથી અહીંયા માલ સામાન છે ને ગધેડા ઉપર લઈ જવામાં આવે છે. પછી પાણીની બોટલ હોય, ગેસ હોય, ઈંટો હોય. વચ્ચે આ પણ લોકો થાકી જાય છે ને ઊભા રહી જાય છે. એટલે ડૉક્ટરે મને એવું કહે છે કે એ થાકતા હોય તો આપણે થાકીએ, એમાં કંઈ ખોટું નથી. અને બેસવામાં વાંધો નથી ને. હા, કશું વાંધો નથી. અને કોઈ ગધેડું રહી જાય છે તો એવું નથી વિચારતું કે બીજા આગળ નીકળી ગયા હું રહી ગયો, એટલે હું પણ એને જ અનુસરીશ. એટલે આપણી કમ્પેરિઝન કોની સાથે કરો ડૉક્ટર તમે? અત્યારે તો બધા એક જ છે.
આ માર્ગે. તો ચાલો અમે 900 પગથિયા પહોંચ્યા છીએ. આગળ પણ વાત કરીશું, કરતા રહીશું. અમને તમે જોતા રહો. બહુ મજા આવે છે. તાપ બહુ છે એટલે થોડોક ત્રાસ થઈ રહ્યો છે, પણ કંઈ વાંધો નહીં. મા મહાકાળી એ ત્રાસ સહન કરવાની શક્તિ આપશે અને ડૉક્ટર ઉપર અસીમ કૃપા રહેશે મહાકાળીની. ના એ તો છે જ. હા પણ ફેઝાનને કહીશું કે કેમેરો છે ને થોડો બહાર બી ફરાવે. હા હા એ વધારે સારો નજારો છે અમારા કરતા. હા આ રોપવેમાં લોકો જઈ રહ્યા છે. અમારી એક જે ટીમ છે ને, મેં તમને કહ્યું કે વૃદ્ધોની ટીમ છે, એ રોપવેમાં ગઈ છે ને જુવાનિયાઓ ચાલી રહ્યા છે. હા તો ચાલો ડૉક્ટર, આપણે પેલા વૃદ્ધોને મળવાનું છે જે ઉપર પહોંચી ગયા હશે. હા તો જુવાનિયાઓ ચાલો, ફતેહ આગળ છે. डर का माहौल बना हुआ है. डर के आगे जीत है, डर के आगे माँ है. माँ महाकाल का आपकी मनोकामना पूर्ण जो दादा ये दादा देखा ये दादा नहीं देखा था दादा चालता है ये जाए केबल तार खोले શું ખુલી ગઈ. ये कदा बच्चे टूटे फूटे हो तो ये लोग रिपेयर करे ने वेल्डिंग मेंटेनेंस करता જ હોય છે ને. ચાલુ જતું બાજુ એનો ભાઈ ઉગતો ને શું એ મેડલ લાગે ના હું તો આ બીજી વાર આવું 2 વર્ષમાં. એટલે બીજી વાર આયે તો ના લાગે એવું. ને એવું નહીં, પણ આવી ચૂકેલો છું. એ મિલન ને પૂછ ખાસ. મિલનને એને જે કેવો પેલો ડર દરવાજો લાગે? બંધ નતો થયો ને, હા એ બેઠો એ વખતે શરૂઆતમાં ડર લાગે, ત્યારે- હવે નોર્મલ. અહીંયા જેટલી હવા નથી આવતી ને એટલી હવા એને નીકળી ગઈ હતી. સાચી વાત. શું નિરીક્ષણ કરે તો ના જોઉં છું હું તો નિરીક્ષણ શું આ હોટલીઓ ઘણા છે. ના નથી, પોટલી નથી, પ્લાસ્ટિક નો કચરો છે. અચ્છા આ મિલન તને કેમ પોટલીઓ અરે દેખાય? બહુ કચરો નાખ્યો એટલે આ લોકો એ જ ને. મેં પોટલી જ કીધું ને, તો પોટલી એટલે પોટલી જ કહેવાય ને. પોટલી એટલે ભાષામાં પોટલી એટલે ના ના પ્લાસ્ટિક ની પોટલીઓ. અચ્છા પોટલી બાબા કી. તો કાચની થોડી પોટલી આવે. ના ના કપડાની પણ હોઈ શકે ને. બનાવવા માંગે છે. હવે આપણા વાચકોને ને આપણે બધા પેલું ત્યાં 3 મુંગટ viewer ને છે, બધાને એક ખબર તૂટી છે. ગયેલો છે તો એનું કોઈનું ખબર છે શું કેમ તૂટી ગયેલો છે? ના ખરેખર પૂછું છું, મજાકમાં નહીં કહેતો. મારી વાત એવું કેમ હા. expect કરે? એની વાત મજાકમાં લઈ. એની વાત કોઈ serious નહીં માનતું ને મારી એટલે. વાત કોઈ serious લેતું નહીં, એટલા માટે કહેવું પડે છે મારે કે અમુક એ બી મેં તને કિંજલ સિરિયસ નહીં લેતી, તમારે ક્યાં સિરિયસ લેવાનું? ના ના એ તો લઈ જાઓ. મજાકમાં. આ હિરેનને લઈને આવ્યો તો તું. હાઈટ એ પેલી બાજુ શું છે? પેલું કયું મંદિર છે બંકીમભાઈ? કયું? પેલું ત્યાંય જવાનો રસ્તો છે જો. હા રસ્તો છે એ તો તે જો રોપવે છે જો તો ના રોપવે નથી તો રેવા દે. તો આપણો પ્લાન કેન્સલ. મને લાગે છે આ ચડીને આવવાનું હશે હો, ત્યાંથી આવવાનું હશે એવું કંઈક હશે. અલગ જ જાય બીજી જગ્યાએ સાંભળ, હવે આપણે ફરીથી ચોમાસું શરૂ થાય ને એટલે આવીશું આપણે પાવાગઢ. બસ આપણે લેન્ડ તો અત્યારે કરવા તું જોઈ લે, લેન્ડ કરવા જઈ રહ્યા છીએ. રિટર્નમાં તું ઉતરી જાય દાદાની સાથે ચાલતા, એટલે તને ખ્યાલ આવી જાય કે સેફલી પહોંચી ગયા છીએ. સેફલી લેન્ડિંગ. મિલન જે ખુશી ધબકારા. વ્યક્ત કરે ને, પહોંચી ગયા. હવે સ્પીડ બ્રેકર ને જેમ ઝાટકો માર્યો હોય. હેડો ઉતરો. ઉતરો ધીમે ધીમે. અલે નીકળો ને લે. હા, ઉતરો, ચાલો. ચાલુમાં જ ઉતરવાનું. વારા પરથી વાળો. ચલો, ચારા પછી મારો.
આખરે અમે પાવાગઢ મહાકાળીના મંદિરમાં પહોંચી ગયા. કિરણની બહુ ચિંતા હતી, પણ કિરણને ફૈઝાન, શહાદત અને અબુઝર ત્રણે પ્રોત્સાહન આપી રહ્યા હતા. આ એક મજાની વાત છે નવજીવન ન્યૂઝની કે અમે આજે 14 લોકોનો પ્રવાસનું આયોજન કર્યું છે, જેમાં અમારી સાથે 4 મુસ્લિમ બિરાદરો છે. ફૈઝાન છે, અબુઝર છે, શહાદત છે અને તૌફીક છે. અને એ પણ આખી ઘટનાનો, આખા પ્રવાસનો આનંદ લઈ રહ્યા છે. અને ડૉક્ટર પહોંચી ગયા છે પાવાગઢમાં. મહાકાળીના દર્શન એમણે કર્યા છે. આ અમારો એક વૃદ્ધ વ્યક્તિ છે જે કેમ રોપવેમાં આવેલું છે, એટલા માટે વૃદ્ધ છે. રોપવેમાં એટલા માટે આવ્યું કે આપણે હજી આગળની જર્ની કરવાની છે અને સમય જર્ની તો અમારે કરવાની છે ભાઈ. હા હા, તારે એકલાય કરવાની. હવે આમાં એવું છે સાહેબ કે મને તો છે ને બીપી નો પ્રોબ્લેમ છે, એટલે મારે એમાં આવવું પડે. ચાલો હા. તારે બીપીનો બાપુ ચાલો અહીંયા આવો. પ્રશ્ન એવો છે કે અમે ચાલતા ચડ્યા, અમે તો વૃદ્ધ છો તો રોપવેમાં આવ્યા. ના દાદા, મને થોડું એલર્જીના હિસાબે હું ઓકે ચાલો, તને પણ જવા દો. ચાલો ભાઈ તમે આવો, પટેલ આવો. પટેલ, અમે બધા અમે ઉંમરલાયક વ્યક્તિઓ, એટલે અમે પોતાને જુવાન ગણીએ છીએ. અમે ચાલતા આવ્યા અને તમે રોપવેમાં આવ્યા, એનું શું કારણ? બસ મજા. કોઈ શારીરિક તકલીફ નથી? ના, કોઈ તકલીફ માનસિક તકલીફ નથી? ના ભાઈ, ના. ચાલો, કોને આમ- હોય તો આ ગયો તો ખરો બિહાર માનસિક હા તકલીફ વાળો. હા, ચાલો. હા પટેલ, આવો પટેલ સાહેબ. હાજી. હા, અહીંયા એક સવાલ એવો પૂછવામાં આવી રહ્યો છે બધાને કે કિરણ અને પ્રશાંત દયાળ ચાલતા ચડ્યા આ ઉંમરે, તો તમે તો અમારા કરતા જુવાન માણસ છો, કેમ રોપવેમાં આવ્યા? અરે બાળકોનું ધ્યાન રાખવાનું હોય. રોપવેમાં કોઈ બારી ખોલી દે, દરવાજો ખુલ્લો હોય, પડી જાય. આ મિલન ડરી ગયો હતો, દરવાજો બંધ હતો તો મેં કીધું કે તમે ધીરજ રાખ, મેં કીધું એટલે દરવાજો બંધ થશે. આને પપ્પા થવાનો બહુ શોખ છે. હા, મોટો થઈને શું થઈશ તો કે પપ્પા થઈશ. આવો ઠક્કર સાહેબ, ઠક્કર સમાજનું ગૌરવ છો તમે. ઠક્કર સાહેબ, તમે કેમ રોપવેમાં આવ્યા? મને કાલે પ્રોમિસ કર્યું કે આપણે ચાલતા જઈશું. પણ સાહેબ સુરત દાદા જે રીતે તપતા હતા ને, હા, એ રીતે મને એવું લાગ્યું કે જો ચાલતા જઈશું તો ઓગળી જઈશું. તો જિંદગીનો તાપ એટલો બધો સહન કરે તો સુરત દાદાનો તાપ સહન કરવામાં ક્યાં વાંધો? ના 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 ના. આવો દર્શનભાઈ, આવો આવો દર્શનભાઈ, તમે પણ આવો. તમે રોપવે વાળા છો ને બધા? કેમ રોપવેમાં કેમ બેઠા તમે? એટલે હું 2 દિવસ મેચ રમ્યો એટલે થોડીક ખેંચો ભરાઈ ગઈ હતી. આ તારે મને તો સાહેબ આળસ આવતી હતી. એટલે આ ચડવાની. 14 માંથી 8 માનસિક અને શારીરિક બીમાર લોકો છે જે રોપવેમાં આવ્યા છે, અને જુવાન માણસો ચાલતા ચડ્યા છે. એવા પણ કેટલાક લોકો હતા જે કાલ સુધી ચાલવાની વાતો કરતા હતા, સીડી આવીને ફરી ગયા. નામ લેવાથી વિવાદ વકરી છે. હા. સોનુએ કહ્યું તું. હા, એક બાપુ ફરી ગયા, હા. બાકીનું મને નથી ખબર નામ. હા, મિલનભાઈ બી ફરી ગયા. માતાજી માટે પણ ચાલીને ના આવ્યા. હે? આમ તો માતાજી પ્રસન્ન કરવા વ્રત રાખતા હોય, હા. પણ આજે પ્રસન્ન કરવાની પણ સાથે ચાલવામાં કોઈ માતાજી નહોતા એટલે પછી ના આવે. કોઈ માતાજી સાથે ચાલતા હોત તો હજી 200 પગથિયા વધારે ચડ્યા હોત. સોનું, ચાલો તો બાપુ આવો, આવો પટેલ સાહેબ. આ હાલોલ પોલીસમાં છે, અમારા સાથી છે, અમારા મિત્ર પાવાગઢ પોલીસમાં છે, અમારા મિત્ર છે મારુતસિંહ, અને એમણે ખૂબ સરસ દર્શન કરાવ્યા. અહીંનો ઇતિહાસ શું છે, અહીંયા કોનું કોનું શાસન હતું, કેવી રીતના મંદિરનો જીર્ણોદ્ધાર થયો, કેવી રીતના ગુજરાત સરકારે પણ કામ કર્યું, એની ખૂબ વિગતો આપી. અને એમના કારણે અમારા દર્શન વધારે સરળ બન્યા છે. આ માતાજીની કૃપા છે કે એમનું મળવું, એક મિત્રનું મળવું અને માતાજીનું મળવું, બંને કામ એક સાથે થયા છે. તો અમે અમારા આગળના પ્રવાસની વાત તમને કરતા રહીશું. અત્યારે અહીંયા જ હું અટકું છું, પણ વાત ચાલુ રહેશે. નવજીવન ન્યૂઝની ટીમ પંચમહાલના પ્રવાસે નીકળી છે. આ અમારો બીજો દિવસ છે અને અત્યારે અમે કડા ડેમ ઉપર આવેલા છીએ. અહીંયા અમે જંગલોમાં આજે ફર્યા, ઘણી બધી બાબતો જાણી જે આપણે શહેરના વિસ્તારમાં જાણતા નથી. અને રાતના સૌથી અગત્યનું અમે જે જોયું છે, અહીંયા ખુલ્લું આકાશ જોયું છે. જે આપણા શહેરો છે ત્યાં આપણે તારા જોઈ શકતા નથી, પણ અહીંયા વાતાવરણ એટલું સાફ છે કે અહીંયા તારા પણ જોયા. અને તમે મારી સાથે જે લોકો ઊભા છો એ મારા સાથીઓ પણ બધા તારાથી કંઈ ઓછા છે નહીં. આમ તો ફૈઝાન એવું કહે છે કે બધા નંગ છે હવે. અને ફૈઝાનનું એક વાક્ય છે
કે અમે બધા તો સાહેબ નંગ છીએ, પણ જે સૌથી છેલ્લો નંગ આવ્યો ને એ સૌથી મોટો નંગ છે. હવે તમારે નક્કી કરવાનું કે અમારી ટીમમાં સૌથી છેલ્લો કોણ આવ્યો છે. હસન, તારે શું કેવું છે? એને વાંધો નહીં. નહીં પણ કોણ રિસ્પેક્ટેડ સાહેબ છો તમે, મેં તમારા માટે આ ટોપી કેમ પહેરી? એ જ મને નથી ખબર. હવે એ માનતા હોય તો હું એમાં ફરીથી પહેરી લઉં. એ માનતા હોય તો એમાં હું કઈ ના કરી શકું. ફેશન કહેજો તો સાચું જ કહેતો હશે. નહીં મેં કીધું ગજબ દાદા બોલે છે, દિલથી કે બોલે છે. એક થી એક આપડા ત્યાં નંગ છે એમ, દરેક જગ્યા ફિટ બેસી જાય. પેલા વાંદરી પણ છેલ્લું એટલે હવે દંગની બીજી ઉપમા વાંદરી પાનું એમ. એટલે ગમે ત્યાં ફિટ થઈ જાય એટલે એમ, એવી કોઈ રીતે. પણ નટ બોલ્ટ કઈ ખોલવો હોય તો વાંદરી પાનાથી ખુલી જાય. આ અમારા નંદાસણ સ્ટેટના પીઆઈ છે ગાચી સાહેબ. આ ટોપી કાઢી નાખો જરા, તમારો ચહેરો જરા દેખાય, મજા આવે લોકો. તમે ટોપી પહેરાવશો બધા. હા, બધાને ટોપી પહેરાવવામાં તો એક્સપર્ટ છે. તાલફળીની શોધમાં. તાલફળી હજી મળી નહીં. આને તાળફળી ખાવી તે ના મળી તો અહીંયા એક પોલીસ અધિકારી છે, એને પૂછવા કહો કે અહીંયા તાળફળી મળે છે. ખાવા માટે આ કંઈ પણ કરી એ સ્થિતિમાં છે. આ હું એવું કહીશ કે તબિયત ખરાબ આ નૂડલ્સ નંદાસણની ચડ્ડી બનિયાનધારી ટોળકીનું મેમ્બર છે. તાજપડી ગેંગ તાળફળી ગેંગ. જે આ પંચમહાલમાં ફરી રહી છે. આવો આવો સોનુસિંહ. આ અમારા સોનુસિંહ છે, જે તમને કેમેરા સામે આમ દેખાતા નથી, પણ અમે કેમેરામાં કેવી રીતના વધારે સારા દેખાઈએ એના માટે આ પ્રયત્ન કરે છે. ક્યાં છે બીજા? દર્શીલભાઈ તો હા, આવો દર્શીલભાઈ, તમે પણ આવો. આ બે અમારા એવા સાથીઓ છે કે જે કેમેરા સામે દેખાતા નથી. આમ તો સૌથી પહેલો અમારો જૂનો સાથી સોનુ છે, અને સોનુ દર્શીલને લઈ આવ્યો, અને હવે સ્થિતિ એવી નિર્માણ થઈ છે કે કોઈક કારણે આ બંને સામસામે આવી ગયા છે. એ કયા કારણે આવ્યા છે એની ચર્ચા હું જાહેરમાં કરી શકું એમ નથી. તારે કઈ કેવું છે આ બાબતે? સામે છે બાબુ, આપણે તો સાથે જ છીએ ને. આ મને એવું લાગે છે કે નરેન્દ્ર મોદી અને મમતા દીદી હાથ મિલાવ્યા હોય એવી સ્થિતિ આ બંને આજે કરી છે. અને અમને કંટ્રોલમાં રાખવા અમારે સીઆરપીએફ બોલાવવું પડે છે આમ તો, પણ જાહેરમાં એ બંને એક હોવાનો દાવો કરે છે. એક અમારું બીજું ખીર પ્રકરણ પણ છે, નવી કોઈક સ્ટોરી કરીશું. એ ખીર પ્રકરણની તપાસ કાપુરે સાહેબને સોંપી છે. એસઆઈટી ના વડા છે. દીદી કોણ છે અત્યારે? આ દીદી છે એટલે આણે ગુમાવ્યું છે ને, તે મેળવ્યું છે. હા, એ તો હું સ્વીકારીશ, મેળવ્યું છે. પણ ખીરમાં ને બીજામાં આ અમે આજે ખીર પ્રકરણ થયું, અમે એવું થયું તો અમારા ઓફિસમાં ઉર્વિશ પટેલ છે, એની પત્ની ખીર મોકલી હતી, અને ખીર અચાનક ગાયબ થઈ ગઈ. હવે ખીર કોણે ખાધી છે ને અમારે એક તપાસ સોંપવાની છે, જેના વડા છે ડોક્ટર કિરણ કાપુરે. હા, એટલે હું છું પણ અને બીજા બે મેમ્બર છે મારી સાથે કોન્સ્ટેબલ. હા, પછી કઈ વાત એવી આવી કે જો તમે મહિલા કોન્સ્ટેબલ ને બી રાખશો હમ. તો એક બીજા કોન્સ્ટેબલ બી વધી જશે, એવી કઈક વાત એ તો હતી. વિચારો આની તરફ કેમ? અચ્છા, આમની તરફ થઈ ગયો. હા. 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 તમે નહીં રહો તો કેમ? મજા આવશે. એટલે ખીર સામે વાંધો છે. અરે આપણે તપાસ જ કરવી છે, બીજું કશું નહીં કરવું. ઘણા બધા છે એમાં. આવો બાપુ. આ છે યશપાલસિંહ. આ ચહેરો તમે જોઈ લો બરાબર. આ શાતીર ચહેરો છે, જે હા આપનો યશપાલસિંહ, અને જે ભાવનગરમાં ક્રાઇમ થઈ રહ્યું છે, લોકોના ચીરહરણ કરી રહેલો આ ચહેરો છે, એ બહુ ખતરનાક છે. યશપાલસિંહ, જી દાદા. તમારા ઉપર આરોપ બહુ લાગી રહ્યા છે ભાવનગરમાં કે તમે લોકોનું જીવવું હરામ કર્યું છે. એ વાત કેટલી સાચી? લોકોને સત્ય પચતું નથી, એટલે લોકોને એવું લાગે છે કે હવે ગમે તેમ રીતે દબાવવા માટે આવા આરોપ આપણે મૂકવા જોઈએ. હા, તો ઓફિસમાંથી ખીર ચોરાઈ હતી, તમે લઈ ગયા હોય પચાવવા માટે, એવું નથી ને? ભાવનગર તો 200 કિલોમીટર છે, એટલે આવું લેવા આવવું બહુ અઘરું છે. મને ક્લીન ચીટ આમ જ મળી ગઈ એમાં. ઓકે ઓકે ઓકે. આવો દર્શનભાઈ. આ બંને અમારું ઉત્તર ગુજરાતનું ગૌરવ કહેવાય. નીતિનભાઈ ના કે સગા થાવ તમે? નીતિનભાઈ એના બાજુમાં રહે છે, અમારા બાજુમાં. તમારા બાજુમાં રહે છે. મહિલામાં. એટલે તમારા એટલે તારી નીતિનભાઈ ની હાઈટ સરખી મારા કરતા ઓછી લાગે છે, પણ પદ બહુ મોટું છે એમનું. બંને એક જ લાઈન એક જ લાઈન ના માણસો. એક લાઈન તો પણ એટલે કદાચ તને આ ભાજપ તરફી મુસ્લિમ હોવા છતાં તારો ઝુકાવ જે ભાજપ તરફી છે. કડીના પીઆઈ ખરા. હા, કડીના પીઆઈ નો ચાર્જ પણ તારી પાસે છે.
ઓકે ઓકે, એટલે કાયદો વ્યવસ્થા તું જાળવે ત્યાં અને ઘરે ખોરવાઈ જાય છે. તો આ છે દર્શન પટેલ, જે લાંબા સમયથી અમે સાથે કામ કરીએ છીએ 2016 થી. 16 હવે એક સાહસ સાથે કરેલું મેરા ન્યૂઝમાં જોડાવાનું, ત્યારથી સાથે છે અને ઋણાનું બંધન છે. આ કંઈક દર્શન ઓફિસમાં નથી આવતો, ઘરેથી કામ કરે છે, પણ દર્શન આવું ફરવા જવાનું હોય ત્યારે અમારી સાથે થઈ જાય છે. આમ તો એ સોનુનો સાગરી જ છે અને ઉર્વિશનો દુશ્મન કહેવાય આમ તો, કારણ કે ઉર્વિશના ઘણા બધા ભાંડા એને ફોડેલા છે. હા, અમારે ત્યાં એક જેમ ખીર કાંડ થાય તેમ મસાલા કાંડ પણ થાય છે. ખીર ચોરાય છે એવું નહીં, અહીંયા પેલો માવો આ બંને ખાય છે, એ માવા પણ ચોરાઈ જતા હોય છે. બહુ સમસ્યા. હા, તો એના માટે હા, તો ખીર કાંડની તપાસ જે કરે છે અમારા એસપી, એ હવે મસાલા કાંડની પણ તપાસ કરશે. તારે શું કેવું સોનુ માટે? કઈ નહીં, હવે તો એને બંધ કરી દીધા, એટલે બધું ચોરવાનું બંધ કર્યું, બધું બંધ. ખાવાનું જ નહીં તો ચોરવાનું જ. આવો ભાઈ, ઓ હીરો, આવો. આ પાક્કો અમદાવાદી છે, એને તમે કઈ પણ પૂછો એટલે એના વાળ ખેંચે છે. હવે વાળ ખેંચે છે કે વાળ સરખા કરે છે મને ખબર નથી પડતી. અમારી ટીમનો સૌથી નાનો અને મારો સૌથી નાનો મિત્ર છે. આમ તો એના પપ્પા મારા ભાઈબંધ છે મુશીર, પણ પછી હવે આ અમારો મિત્ર થઈ ગયો, એટલે બાપ પણ મિત્ર હોય અને દીકરો પણ મિત્ર હોય. અબુઝર નામ છે, અમે એને અબુ કહીને બોલાવીએ છીએ. અને શાહપુરમાં એના માટે બહુ ગૌરવ છે. હિન્દુ મુસલમાન બંને કોમોમાં બહુ લોકપ્રિય છે, અને ચૂંટણી આવે ત્યારે એને પ્રચાર માટે પણ લોકો બોલાવે છે. અને ફૈઝાનનું કેવું એવું છે કે આ મૂળ શાહપુરીઓ છે, એક શબ્દ છે શાહપુરનો છે, એટલે શાહપુરીઓ છે. જે શાહપુરના લોકોની ખાસિયત, અમદાવાદમાં પેલા કોમી તોફાનો ખૂબ થતા, એટલે પથ્થર મારીને કઈ પોળમાં ભાગી જવું એ એને આવડે છે. અને અહીંયા પણ એવું જ કરે છે, અહીંયા એ સળગતા કાકડા ફેંકીને ભાગી જાય છે. આ જતો રહે ને બે ગલુડિયા લડ્યા કરે છે, એવું અમારે ત્યાં બહુ થાય છે. બદનામ કર્યો છે દાદા, બીજું એવું છે, આપણે બદનામીનો જવાબ તો આપવો જ પડશે, કારણ કે આ ઇસ્લામ સામે ખતરો છે. જો મુસલમાનો અંદર અંદર લડશે તો શું થશે? આવો, હા, આવો. હા, હા. આ મિલન ઠક્કર છે, આપણા મારો સાથી છે. એનું ઉપનામ નાદાન છે. એ આખી જિંદગી નાદાન રહેવા માંગે છે, અમને એવું લાગે, એને લાભ લે છે નાદાન હોવાનો. હા, બાકી ચાલબાજ છે. એની ચાલ બધી એવી હોય છે, એમાં એ પકડાઈ જતો હોય છે, એટલે નાટક બહુ કરે છે. નાદાન રહેવામાં દાદા મજા આવે. હા, એટલે હવે તમને અમે જ્યાં રહ્યા છીએ રિસોર્ટમાં પણ બતાડીશું. આ લોકો જે સ્વિમિંગમાં મજા કરતા હતા એ દ્રશ્યો પણ અમે તમને બતાડીશું. ટૂરમાં સૌથી વધારે મજા કરી હોય તો મિલનભાઈ, એમણે કીધું ટેન્શન ફ્રી. મને દરેક ટૂરમાં મજા આવે છે, અને હું દરેક ટૂરમાં એન્જોય કરું છું, કારણ કે હું નાદાન છું. મારે બહુ વિચાર. આ કેવો નાદાન છે એની ઘટના. હવે બહુ નાદાનિયતની વાત કરે તો મારે હવે એનો ઘટસ્ફોટ કરવો પડશે. આ કેવો નાદાન છે કે હવે ઓફિસમાં બેઠા હતા એક દિવસ, અને પછી કે ચાલો જમવા જઈએ, મિલન આવ્યો. એટલે કે મજા કરો ને યાર, શું કામ ચિંતા કરો છો? એટલે 5-7 મિત્રોને લઈને જમવા ગયા બધા, અને બધાને ઓર્ડર આપે છે, તું આ ખા, તું આ ખા. પાછા કોઈ કે યાર બિલ વધારે, અરે મજા કરો ને. પછી જમવાનું પૂરું થયું એટલે બધાને એવું લાગ્યું કે આપણને લઈ ગયો છે તો બિલ તો આપશે ને. પછી જયારે બિલ આપવાનો પ્રશ્ન આવ્યો ત્યારે એને એવું કીધું કે યાર મારી પાસે ક્યાં પૈસા છે, હું આવું દાદા. અને પછી એને કીધું આવતીકાલે મારે બેંકમાં ઈએમઆઈ ભરવાનું છે, એટલે આજે હું પેમેન્ટ નહીં કરી શકું. એટલે આવી મજા અમને બહુ કરાવતો હોય છે. તો અમારી ટૂરનો આ એક હિસ્સો છે. આગળ પણ વાત કરતા રહીશું. નવજીવન ન્યૂઝ જોતા રહેજો. અને જયંત દાફડા જે અમારા તંત્રી છે, અને એ તંત્રી હોવાનો જ્યારે દાવો કરે છે ત્યારે અમારે ત્યાં વિસ્ફોટ થાય છે, કારણ કે આઈ એમ ધ એડિટર આવું, અને આટલું જ અંગ્રેજી બોલે છે, પછી વધારે અંગ્રેજી બોલતો નથી. અને જયારે એવું બોલે છે, આ બટન બંધ કર, એડિટર આવું બટન ખુલ્લા રાખીને ટપોરી જેવું કરે છે. તો એની એડિટરશીપ ને અમારે ત્યાં ઘણા બધા લોકો પડકારે છે, જેમાં ઉર્વિશ પણ છે, અને બીજો સોનુ છે. આ બંને એની એડિટરશીપ પડકારે છે. અને પછી પાછા થોડી વારમાં એડિટર પાછો રિપોર્ટર થઈ જાય છે, એટલે પાછો ભાઈબંધ પણ થઈ જાય છે. તો આવા અમારે ત્યાં ઝઘડા પણ પુષ્કળ થાય છે. તમારે ત્યાં પણ થતા હશે, પણ તમે બોલતા નથી, અને અમે કહી દઈએ છીએ કે અમારે ત્યાં આપણે છુપાવું. હા,
હા એ ઘણું બધું છુપાવવું પડશે હો. લોચો પડશે, છુપાવવું નથી એવું ના કહેતો. આ વિડીયો તારી પત્ની પણ જોઈ રહી છે, હા એટલે લોચો પડશે ઘરે, તું કે છુપાવવું નથી. આપણે ક્યાં છુપા હા હા, ચાલો તો મળીએ ફરી પાછા. અમે પંચમહાલમાં આવ્યા છીએ, આ એનો બીજો દિવસ છે. અત્યારે અમે જાંબુઘોડા પાસે આવેલા એક રિસોર્ટમાં છીએ જેનું નામ છે વનાંચલ. હું કહીશ અમારા કેમેરામેન જયંતને કે આસપાસના દ્રશ્યો બતાડે. બહુ સુંદર રિસોર્ટ છે. અહીંયા બધાએ ખૂબ મજા કરી, તોફાન કર્યું. સ્વિમિંગ પુલ પણ છે જ્યાં બહુ સમય સુધી લોકો નાહ્યા અને છેલ્લે મારે જેમ બાપ છોકરાઓને બહાર કાઢે પાણીની અને છોકરાઓ પાણીની બહાર નીકળવા તૈયાર ના હોય એવી સ્થિતિ હતી. ઘણી બધી ઘટનાઓ પાણીમાં પણ ઘટી છે જે કહેવી યોગ્ય નથી લાગતી મને. બરાબર છે. અહીંયા કિરણભાઈ પણ છે જે વડીલ છે. ખરેખર તો એમણે આ ભૂમિકા અદા કરવાની હતી કે પાણીમાં કાયદો અને વ્યવસ્થા ખોરવાય નહીં, પરંતુ કાયદો અને વ્યવસ્થા ખોરવવામાં અમારા કિરણભાઈ પણ હિસ્સો બની ગયા હતા. એટલે આમાં રક્ષક ભક્ષક બને એવી સ્થિતિ. એટલે મારાથી વડીલ છે ને એ બંકિમભાઈ આવે હા, અને કાયદો વ્યવસ્થા ખોરવવાનું કામ બધું બંકિમભાઈએ કર્યું. અરે હું તો બચ્ચા આવ્યો, કાયદો વ્યવસ્થાની સ્થિતિ બગડી, કેમેરામાં અડધા પ્રોગ્રામ એવું આવ્યો. ના એટલે તું કાયમ દરેક જગ્યાએ અડધામાંથી જ આવે છે, ત્યારે જ લોચા થાય છે. કેમેરામાં આખી ઘટના કેદ કરી છે. બરાબર છે. ઘણા બધા વિઝ્યુઅલ કેમેરામાં કેદ કર્યા છે જે અમે બતાડીશું કે પાણીમાં આ લોકો કઈ સ્થિતિમાં કેવી રીતના મસ્તી કરી રહ્યા હતા અને શું ઘટના ઘટી હતી. આ તો સારું છે કે અંડર વોટર કેમેરા અમારી પાસે નથી. નહીં તો તોફિકની બચારાની આબરૂ દાવ પર લાગે. ના ના, ઘણાના ઘર તૂટે એવી સ્થિતિ નિર્માણ થઈ હોય. તો હવે અમે અહીંથી નીકળી રહ્યા છીએ વનાંચલથી અને જઈ રહ્યા છીએ જંડ હનુમાન. એવું કહેવામાં આવે છે કે આજે જંડ હનુમાનમાં હનુમાનની જે પ્રતિમા છે એ સ્વયંભૂ પ્રગટેલી છે અને પાંડવો જંડ હનુમાન આવ્યા હતા અને ત્યાં આગળ પાંડવોની ઘંટી પણ છે જે ભીમ ચલાવતા હતા. તો હવે આપણે જઈએ છીએ જંડ હનુમાન. અમે 2 દિવસ પંચમહાલમાં આવ્યા, ફર્યા, પંચમહાલને માણ્યું, પંચમહાલને સમજવાનો, પંચમહાલને જીવવાનો પ્રયત્ન કર્યો. પંચમહાલના જુવારના રોટલા ખાધા, ઘણું બધું જમ્યા અને અત્યારે હવે અમે અમદાવાદ પાછા ફરી રહ્યા છીએ. હું દર્શનને કહીશ કે બધા મિત્રો અમદાવાદ જતી વખતે કેવા દુઃખી છે એ પણ બતાડે, કારણ કે ઘરે એક ચિંતાનો હવે અમને સામનો કરવાનો છે બધાને. જયંત ક્યાં ગયો? જયંત સૌથી ચિંતિત હોય છે, અવાજ ધીમો થઈ જાય છે ઘરે જવાનું હોય છે ત્યારે. આવી જા જાડિયા. તો આ હતો અમારો નાનકડો એક પ્રવાસ. અમે ફર્યા
કેવું લાગ્યું જય? બહુ મજા આવી ધાર્યા કરતા વધારે મજા આવી આ વખતે. ઘણા બધા રાસ બી ખુલી ગયા. પણ ફૈઝાન એવું કહે છે કે પતિઓ ખુશ હોય ત્યારે પત્નીઓ નથી ગમતું. એ રહેવા દો ને દાદા, ઘરે જવાનું છે અત્યારે. કયું ઓફિસે રહેવું પડશે. તો અહીંયા આ અમારા વિડીયોને સમાપ્ત કરીએ છીએ. આ જ પ્રકારની અમે કેવી રીતના જીવીએ છીએ. સમાચારોનું એક દબાણ હોય છે, સમાચારોની એક દોડ હોય છે, અને આ બધી જ પળોજળ વચ્ચે જીવવાનો, પોતાની સાથે જીવવાનો એક નાનકડો પ્રયાસ હતો. અમે કેવી રીતના આ 2 દિવસની મજા કરી. આવા પ્રકારના વિડીયો અમે તમને બતાડતા રહીશું. આમાં સમાચાર નથી, પણ સમાચાર સાથે જીવતા માણસો, પત્રકારોની આ વાત છે. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર